પારિજાતક વિહાર ભરૂચ ખાતે ગાયત્રી સાધના કેન્દ્રનો શુભારંભ કરાયો। માતા ગાયત્રી અને વેદોનું પૂજન અર્ચન કરી ભરૂચના લિંક રોડ સ્થિત પારિજાતક વિહાર ખાતે ગાયત્રી સાધના કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ રચના નગરના રહીશ અને લિંક રોડ પારિજાતક વિહારમાં પણ મકાન ધરાવતા મૂળચંદભાઈ ચૌહાણે પારિજાતક વિહારનું મકાન આધ્યાત્મિક સાધના, નવરાત્રી માંગ યજ્ઞ અનુષ્ઠાન, વેદોના પુસ્તકોના વાંચન માટે ભરૂચની જનતા માટે ગાયત્રી પરિવારને સમર્પિત કરતા આજરોજ વિધિ વિધાન સાથે ગાયત્રી સાધના કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગર ભરૂચના મહારાજે ગાયત્રી માતાનું પૂજન અર્ચન તેમજ વેદોનું પૂજન કરાવ્યું હતું। પારિજાતક વિહાર ખાતે ગાયત્રી સાધના કેન્દ્રના શુભારંભ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના પ્રમુખ શાંતિલાલ ભાટી, મહેન્દ્રભાઈ, સોસાયટીના પ્રમુખ અને પરિજન ભાઈ બહેનોએ હાજરી આપી કેન્દ્રને માતા ગાયત્રીના મંત્રોનું ઉચ્ચારણ કરી શુભકામનાઓ આપી હતી। પ્રજ્ઞા સાધના કેન્દ્ર પારિજાતક વિહાર સોસાયટી માતરિયા તળાવની બાજુમાં લિંક રોડનો શુભારંભ થઈ રહ્યો છે, જેમાં વેદ પૂજા, ગાયત્રી પૂજા અને એના શુભ મંત્રોથી એનું આહવાન કરી અને બધા પરિજનો ગાયત્રીના ભેગા થઈને એનું શુભ શરૂઆત થઈ રહી છે। એનો ઉદ્દેશ એ છે કે અહીંયા જે લોકોએ સાધના કરવી હોય, પૂજા કરવી હોય, વેદ વાંચવા હોય તો આ મકાન સવારથી સાંજ ખુલ્લું રહે છે અને બધા પોતપોતાનો સમય આપી અને એ સાધના કેન્દ્રમાં લાભ લઈ શકે છે। કંઈ પુસ્તકો એમને વાંચવા હોય વેદના તો પણ વાંચી શકે છે અને આજુબાજુ વાતાવરણ આપણું શુદ્ધ બને, પવિત્ર બને એ ભાવનાથી બંને નવરાત્રિઓમાં પણ સામૂહિક સાધના થશે। સવારે યોગ પણ કરવાનું પ્લાનિંગ છે। ઘણી બધી ગતિવિધિઓ અહીંથી સવારે શરૂ થવા જઈ રહી છે।